બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જાઈ છે। જિલ્લાના અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે। ક્યાંક પુલ તૂટી ગયો તો ક્યાંક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ। પ્રથમ વરસાદમાં આ હાલ છે તો જરા વિચારો કે આખા ચોમાસા દરમિયાન કેટલો વિનાશ થશે। વાત કરીએ નાગલપર ગામની તો નાગલપર ગામથી 15 જેટલા ગામને જોડતા રસ્તા પરનો પુલ તૂટી ગયો। 15 ગામના મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। ચોમાસામાં દર વર્ષે આવા જ હાલ છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય પુલ નથી બનાવાતો, જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। શેરવાણિયા, ભદ્રાવડી, ઢાકણિયા બધે બાયપાસ રસ્તો જાય છે અને પુલ તૂટી ગયો, બહુ તકલીફ પડે બધાને માણસોને। પુલ સારો કરવાનો, બીજું શું માંગ હોય, વ્યવસ્થિત કીજ નાખે એમ। આ બધું નાળું હાંકડું બનેલું છે અને એટલી બધો કચરો હોવાથી આને બ્રિજ બનાવે તો કામનું, નકર આ બાજુના બધા ખેતરું ધોવાઈ જાય। વાહન કાંઈ લોકો કેટલા હેરાન થયા, કેટલા પડ્યા આવીને મોટા ટ્રક વાળા ના આન થયા બધા એવા।